તો મિત્રો વિડીયોમાં બનાવી રહીજો. હવે જવાનું છે અમારે ભવાની માના મંદિરે. ચાલુ વરસાદ કાકાજી કે બોલાવવાનું છે ને વરસાદે આમ જાય તો તમને બતાવ્યું. આ વરસાદ તો જો થાય. આ જો વરસાદ વરસાદ ઘણું બધું દેખાય છે. ઓલરેડી કમ કઈ છે નહીં. અને કાકાજી કે બોલાવવાનું છે ભવાનીમાં મંદિરે અને 5 પાંડવોની ગુફા મહાદેવનું મંદિર બતાવીએ તમે. હાલો તો મિત્રો કેમ છો બધા મજામાં? તો આજે અમે આવી ગયા છે ચોરવાડ હોલિડે કમ થઈ અને આ ભાગ 2 છે અને ભાગ 1 આગળ જોઈ લેજો. અને આજે અમે આવી ગયા છે મહાદેવના મંદિરે. ભવાનીમાનું મંદિરની અંદર એક પાંડવોની ગુફા આવેલી છે. તે જુનાગઢ નીકળે છે. અત્યારે પાણી ભર્યું છે એમાં. જો તમને એના ગુફાના દર્શન કરાવીએ તો આ મહાદેવના પહેલાં દર્શન કરજો. આ મહાદેવનું મંદિર છે. તો હવે આપણે ગુફા તરફ જઈ રહ્યા છે તો વિડીયોમાં બની રહેજો. તો આ એ જ વડલો છે. આ પાંડવો અહીં બધા છે ને અહીં રમતા બધા વડવાય. અને આમાં પાણી ભર્યા છે. તો અહીંયાથી ગુફા સ્ટાર્ટ થાય છે ત્યારે જવાની મનાય છે અંદર. ને આમાં સિરીઝ ફિટ કરેલી છે કેમ કે દિવાળીનું વેકેશન છે એટલા માટે યાત્રાળુ ફરવા આવે. તો આ જો ગુફા છે. અંદર તમને ઝૂમ કરીને બતાવું. આખી પાણીની ભરેલી છે. મિત્રો આ છે ભવાની માનું મંદિર ચોરવાડ. તો અહીંથી આપણે જવાનું છે 5 પાંડવોની ગુફાએ. તો આ રહી ગુફા પાંડવોની ગુફા છે. ગુફામાં પાણી ભર્યું ને આ મહાદેવનું મંદિર છે. તો મિત્રો આ ગુફામાં આમ કોઈ જઈ જ ન શકીએ કેમ કે આમાં પાંડવો સિવાયનું અમારું કામ જ નથી કે આ ગુફામાં જવું હોય. તો આમાં કોઈ ગુફામાં ગયું હોય તો કમેન્ટ કરજો કેમ કે ઉનાળે આમાં કદાચ જવાતું હોય છે. તો અત્યારે ચોમાસામાં તો આવું જવાય જ નહીં કેમ કે આમાં જો પાણી ભરેલું છે એટલી લગી. ને આમાં ભીમ સિવાય બીજાનું કામ જ નથી. અટાણે ગુફામાં જવું નહીં ને આ ભીમ અટાણે છે નહીં. આ જોવ તો ખરી યાર તમે. આ મહાદેવનું મંદિર છે અહીંયા અને સામે ભવાની માનું મંદિર છે. જો આ ઝૂમ કરું એ. તો મિત્રો આ એ જ મહાદેવનું મંદિર છે. અહીંયા ભીમે અને અર્જુને અહીં પૂજા કરી હતી. તો આ મહાદેવનું મંદિર છે અને અહીંયા અમે આજે આવ્યા હતા પણ અહીંયા અત્યારે જવાની આપણે એવું કંઈ નથી પ્રતિબંધ. અંદર જઈ શકો છે પણ આગળ જવાનું જ છે અંદર. તો વિડીયોમાં બના રહેજો. જો અંદરના દ્રશ્ય. અને આ પાણાનું કોતરકામ ચાલુ છે. એક મંદિર બનાવવાનું છે અહીંયા. આ કયો પાણો હોય છે કમેન્ટ કરજો. આમાં કોતરકામ કરીને બનાવેલું છે આ બધું. હા તો 20 ખાંડીનો પાણો હોય છે. આ જોતો ખરી તમે. આ ક્રેન સિવાય હલે નહીં. શ્રી હનુમાનજી મહારાજ. તો કમેન્ટ કરજો કેટલા ફૂટની મૂર્તિ હશે. જોઉં તમે. તો વિડીયો બનાવી દેજો. આ સામે દેખાય છે તે ભૈરવ દાદાનું મંદિર છે અને આ છે
આપણે અહીંયા પાસે જઈએ, વિડીયોમાં બનાવી રહીએ. ભવાની માનું મંદિર છે, બાજુમાં ખોડિયાલમાં છે, અહીં શિવ શક્તિમાં છે. તો આનું નવું મંદિર બને છે, એટલે માટે આ અત્યારે પતરાવાળું છે ને નવું મંદિર બને છે. છે ને હવે વિડીયોને અહીંયા આપણે સ્ટોપ કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો. જય માતાજી, જય પૂરા બાબા.